મારો સાબરકોઠો ખરેખર આ ઇલાકામાં લે કોઈ ઊંડ લૂંટતું નહીં. હું એકલો જ છું અને એક ફલમાં પતંગ આવી છે કે ઓહો એક પતંગ શકી છે અને આ ઇલાકામાં તો આ વખતે હું એકલો જ છું. ઘઉંનું ભાવ કોઈ આપણો આ ઇલાકામાં બોલ જ ના ગઈ નાખે તોય. આ ઉત્તરાયણ આવી જશે છોકરાને હાલમાં ની તો કોઈ ખબર જ પડતી નહીં. ગોમમાં થા બબો હું કે બસ સાહેબ કોઈ નાખતો વગર હું કે છે તો સારું છે તો બધી ખાતી હશે. અને તરકી હમણાંથી તો ઠંડી એટલી પડે છે ફાટતો નહીં હરખો કાઢો. અને મૂર્ખા હવે સા તને ખબર પડે કોઈ ફોન છે તું સો ફરજ પેલા બાર નીકળજે. કેમ આ હું સા ઉતરેન છે ઉતરે નહીં આ બિયારણ તું જોતો નહીં કોઈ નાખે છે. હારું ફાટી છે ને? સારું ફાટ્યું છે કે આ વગર ઉતરવાનું છે વળગી પડે છે વહેલા વહેલા છોકરાની ઉતરવાનું તમારી ઘેરો નહીં. એક હું એ છોકરો જ છું. આ જોવા કે પતંગ સાગી છે. સગું તો છે પણ આ ત્રાસથી તો હું ઓય લઈને આવ્યો છું. ઓય છોકરો તો નહીં પણ ઘેરા લોહી પીધા મંડાઈ ગયા. એક કોણ ઘેરું કઈ ઘેરા નહીં એક અમે પતંગ લૂંટે ઘેરા થઈ ગયા ના. એટલે મારા કરતી 5 વાર મોટો છું તું. એ તો હાલ તો તમે દેખો છો કે એ તો હું કે મોટો દેખાવ છું પણ તારા કોઈ કોમ તો નહીં કે બીજો આવે છે. લૂંટવા દે તું પતંગ. લૂંટવાની તો વાત બરોબર છે પણ આ ઉંમર આ બધું શોભતા ને. હારું એક તમે તો ના લૂંટો ને બીજો ને ના લૂંટવા દેતા ના. મને ખબર છે તાર જનપંથી સ્વભાવ તો બદલાનો નહીં પણ આ તો હું શું સારું છે પણ કોકના ઘઉં નું બહુ ભાગી નાખે પોર બધા ભાગી નાખે ને મારા ઘઉં 2 શેર હતા એ બગાડી નાખે. પેલા ધુલિયાના ઓહો ઘઉં નું પડે છે ધુલિયાના. અલે ઓને સમજાય કોઈ ખબર પડે નહીં. ગામમાં છોકરો કરતી વધારે આયરે ગામમાં પતંગ ભેગા કરે છે જેના તેના ઘઉં ભાગી નાખે. જોવાનું કોક માથા પારે મળ્યો ને તો કાઠું થવાનું છે મારે તો હું. પતંગ સગા હોય ઘેર એટલા હું જઈને આવું છું રમવા લઈને. ઓકે એ હોય અને બબ્બરભાઈ વાત આ હેતર બધા છે બાજી. ઓકે એટલે ના આવું છું હું હેતર બધા બીજા જતી નહીં. કંટાળો હેતરમાં જવા દે ફટાફટ ને સુઈ જવાની. હા મારે વાત કરી ન તો એ ટીવી કાઢી ગાલી બારી અને એક બાર પોણી મૂકતું તમે આઈને ના ઉપર હે અમો ના વારે તો મોરું થઈ જાય. અને પેલો રાજ્યો રિક્ષા વાળો ભાગી ગયેલો કેટલા દાડ ટીવું લઈ જાય છે હા જાતે દીધા જવું પડે. આમ તો કોઈ શાળ આવો નહીં. જાતે જ બે કહું પડે મોકલાતી હા કોઈ શાળા આવતો એમની 2 ફળ મોકલી પાછી આવી એવી ને એવી જાતે જ જવું પડે હોશ કરાવવા. કોઈ શાળા આવે એવું નહીં ન કરતી ઈ વગર છોકરો નહીં રહેતો. હા શાળા કઈ થાકે પણ કોઈ લઈ જતા નહીં લે કોઈ કોમમાં આવતા નહીં. આ જાતે ઉપાડી જવું પડે. અલે મટુજી જોશો લે. અલે આ તું પેલા ઉતારજે પછી વાત કરું છું. લ્યો પકડ. લ્યો આ બધા વજન વાળું હોનું પાલ લાય યાર તમે. એટલે કોઈ કોમમાં જ આવતા નહીં રિક્ષા વાળા. રિક્ષા આપણા ગામમાં આટલા બધા રિક્ષા વાળા છે ને કે હતા ના લઈ જાય. એટલે આ પેલા રાજ્ય રિક્ષા વાળા
કેટલા દાર કે ટીવું લઈ જાય ભાઈ ડર હોશ કરાવવા અલ્યા એને કહેવાય એ અમે જવા દે તો રખેલ થઈ ગયો તો રાત જોઈ બસ જાતે જ અમે લઈને કહું પૈસા હોશ કરાવવા તે થયું છે હુવન અરે બંધ થઈ ગયું છે બંધ થઈ ગયું છે અને છોકરો કઈ ટીવી વગર ના ચાલે તે થયું છે હુવન આ હું તું તો જો ને બધું જુદું થઈ ગયું છે ને તે અમે યાર આવવાનું વેચી મારો કે નવું લાવી દો એલઈડી બેલઈડી એટલે લવા તું આલે ન તૈયાર છે આ તો ખાલી કોઈ ખોમી નહીં આ તો ખાલી પલડું છે એટલું જ છે ખાલી સી કંપનીનું છે આ તો કંપની એમ નોમ પૂહે જૂનું છે લે આ અમુક કોઈ હોશ ના કરેલો અને ઈડરમાં બધું ના કરવાનું કોઈ એમ સબ ના કરે ઈડરમાં હું બધી એલઈડી વાળી દુકાનો થઈ ગઈ ના કરવાનું કોઈ હોશ એટલે આ અલ્યા ખાલી ખોટું અને હાલ દે અને લેતા હો બીજી હું કહું છું આ તો મારા ડોહીને પેલા મોલેલું છે એવું છે અમારે હવે સિમરાય ના વેચાય એના વાત તાન તો રહેવા દે તને તું વાત કરીશ રહ્યા અને આજ હોજ કરવા ઉપર હે એવું તારે? કરાઈ આવો ભાઈ મારો હું આ તો આ હોય હેતરમાં આવ્યો છું હું ઓટો મારવા યાર આ જો કે જેટલો રાતી ભૂનને રોજ હેરો નહીં કરતો એટલો મોણસ હેરો કરી છે યાર તેમ તે હું માણસ ખાવા આવું છું ઘઉં અરે હું આ ઉતરણ કરે હજુ તો ઉતરણ ની તો મહિનો દોઢ મહિનો વાર છે જો કે આ બધું સાફ ભાગી નાખી ઉતરોળા એટલે છોકરાનું કાઠું કોમ પાસ અરે હોય તો છોકરોની વાત નહીં કરો મટુજી તમે મોટા ઘેરા હા ખાતા નહીં એટલે મારા ગામમાં કોણ છે ભાઈ ઘેર એ તો આવ્યા? તમે હમણાં વાંચી જો કે મળી હમણાં એક બે તો મળી ઓહો ઓહો જોતા જજો તમે હમણાં હા તે તો પાછું તો તમારે બધું ધ્યાન રાખો અને ઓવર આ જો કે આ મારવાના રૂમ બૂમ ફાટી આવ્યું છે તમે ઓટો મારવા આવું છું યાર આ તો નક્કી ના કહેવાય કોઈને આવું પતંગ લૂંટવાને એ લઈને હેડા જોઈ તો આ વેણી લ્યો ફાટી ગયો શિયો કે બધું લઈ જા વેણી આ તેમ એ જ કરવું છે બે દાવામાં આવીને બધું ઈ ઓટા મારા કોઈ નહીં શાળામાં વેણવાન રાખો હા હા હું બેન લી અને હું કહું ઉપરાવો છો હું કહો છો લે અકીતે ઉપરાવું યાર નકર તો થાકી ગયો યાર લ્યો 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 ઉભા રહો. અમે રિક્ષા બિક્ષા વાળા ફોન કહેતા હોય તો કરી આલું ફોન એટલે હું દુસર કરું છું ને આ બધું પડી જાય ને જુદું છે મોય એવું છે ઓવા સારું જો તને જો કે માં કરી છે જવા દે આપણે આપણું કેમ લાકડો બાકડો લઈ ઘેર જવા દે છોકરું બાપુ એકલું આટલો દુકાન થઈ ગયો ખરેખર પોર તો બે જણો ને એવો માર પડ્યો તો કે પતંગ લૂંટતા ઊંઘતા આયા જ નહીં આપણે દૂર આયે મારે તા અને પેલા કારું એ બે જણો નો કોમ નહીં ભમરો અને રંગુરું સોય રખડતા हिले હે બન્નારે બાદમ ઝૂલા ગાલ્યા હે થારી બનીને ઝૂલા ને ઝૂલો કોને પૂછી શકાવો છો લાય પતંગ લાય ઓય લાય બધું દોડ્યું થોડું આઈ ગયો છે આવડો હશે ને કોને કીધું આય આ ઇલાકો આપણો છે પાછો ઓહો હું ગોદ ઉઠાઈ છું આમ હેડ ને કઈ કચ્યા બોરા હમણાં હાલ હમણાં હું ઉઠાઈ ગઈ આઈ ગયા શું ભાઈ આ સમ રોવ શું હોય ખેતરમાં કોણ પાઘડી વાળા લાલ પાઘડી વાળા લઈ ગયા એ હારું કોણ હતું તે બોલ ને ના પાડીએ તું ના પાડી તું હાલ દીધો પતંગ ના ગોળી ખબર નહીં પડતી લેતા ફેર હું એ લાલ પાઘડી વાળા હતા કા હાલ હું લઈ આવ તું હા કા એને એક વખત શું હતો લાલ પાઘડી વાળો પછી બતાવું છોકરો હાથમાંથી પતંગ લઈ જાય છે